આજરોજ સવારે 10:30 વાગ્યે મોઢેરા રોડ બચાવો બાબતે સ્થાનિક આંદોલનકર્તાઓ મહાનગરપાલિકા અને કલેક્ટર કચેરી પહોંચ્યા। મોઢેરા રોડથી નુગર બાયપાસ સુધી બની રહેલા આઇકોનિક રોડના લીધે ટ્રાફિકને લઈને ઊભી થનારી સમસ્યાઓને બાબતે સ્થાનિકોમાં ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો। જીઆઈડીસી મોટી સંખ્યામાં આવેલ પાર્ટી પ્લોટો, શાળાઓ સહિતના લીધે ટ્રાફિકગ્રસ્ત વિસ્તારોમાં આઇકોનિક રોડ બનવા બાબતે મહાનગરપાલિકા કમિશનર તેમજ કલેક્ટર કચેરી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી। મારું નામ સતીશ પટેલ। મોઢેરા રોડ ઉપર જે અત્યારે આઇકોનિક નામના લીધે રોડ બની રહ્યો તો એ તદ્દન એ રોડનો અમારો વિરોધ કેમ કે એક બાજુના દબાણ તોડ્યા અને એક બાજુના સરકારી દબાણો તોડ્યા નથી। સામાન્ય નાગરિકના દબાણ તોડી દીધા અને બીજા સરકારી દબાણો તોડ્યા નથી। તો સરકારને અમારી વિનંતી છે કે તમામ પ્રકારના દબાણો તોડી દેવામાં આવે, પછી જ કામ ચાલુ કરવામાં આવે। અને અમારો મોઢેરા રોડ રહ્યો એ ઇન્ડસ્ટ્રીયલ રોડ, એ જેવો તેવો રોડ નહીં, બીજા રોડ કરતા ભૌગોલિક પરિસ્થિતિ અહીંયા આખી અલગ, એટલે ટ્રાફિક વ્યવસ્થા ખૂબ રહે। તો એ ટ્રાફિક વ્યવસ્થાને નિરાકરણ લાવવા માટે પહેલા તો પૂરેપૂરા રોડના પહોળા કરવામાં આવે અને રોડ પહોળા કર્યા પછી જ અમારો 6 લેન રોડ કઈ રીતે બનાવવામાં, એક બાજુ સર્વિસ રોડ અને બીજા બે મુખ્ય રોડ બનાવવામાં આવે। અને જો આ રીતે કરવામાં નહીં આવે અને આ કામ બંધ કરીને દબાણો તોડવામાં નહીં આવે તો મોઢેરા રોડના રહીશો તેઓ આગળ ચક્કા જામનો કાર્યક્રમ આપશે।